સુરતના કતારગામ વિસ્તારમાં આવેલું કંથારા હનુમાન મંદિર દ્વારા શ્રાવણ માસ નિમિત્તે 1.25 લાખ રુદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે. શ્રાવણ મહિનાના અંતમાં આ રુદ્રાક્ષ ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે. શ્રાવણ માસ નિમિત્તે આખો મહિનો આ શિવલિંગ ભાવિક ભક્તોને દર્શન માટે મૂકવામાં આવેલું છે. શ્રાવણ માસના બીજા સોમવારે રોજ કરતાં મોટી સંખ્યામાં સવારથી દર્શન માટે ભાવિક ભક્તો ઉમટ્યા હતા. ભગવાનની આરાધનાના આ પર્વને લઈને મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મંદિરમાં પણ વિશેષ શણગાર કરવામાં આવી રહ્યા છે અને ભાવિકોને કોઈ અગવડતા ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. રામ કબીર યાજ્ઞિકે કહ્યું કે 1.25 લાખ રુદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે. શિવલિંગનો મહિમા ખૂબ જ છે. રુદ્રાક્ષ શિવનું સ્વરૂપ છે, જેના દર્શનથી પાપ ધોવાય છે. સર્વ વ્યક્તિ શિવમય બને તે માટે આ શિવલિંગ સ્થાપિત કરાયું છે. ત્યારબાદ આ રુદ્રાક્ષ પ્રસાદ રૂપે ભાવિક ભક્તોને આપવામાં આવશે. આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે. સુરતમાં શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહ્યા છે. ત્યારે સુરતના કતારગામ ખાતે કંથારા હનુમાન મંદિર ખાતે 1.25 લાખ રુદ્રાક્ષથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે. શિવલિંગને તૈયાર કરવામાં 2 થી 3 મહિના જેટલો સમય લાગ્યો હતો. હરિદ્વારથી રુદ્રાક્ષ લાવી આ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. શ્રાવણ મહિનો પૂર્ણ થતાં ભક્તોને પ્રસાદી રૂપે રુદ્રાક્ષ આપવામાં આવશે.